નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય ગણિતની એકમ કસોટીનું એકદમ સાચું સોલ્યુશન કરાવીશું. તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. તમારા બીજા મિત્રોને શેર કરી દેજો. ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે મિત્રો, જુઓ, પહેલો પ્રશ્ન આપણે આપેલો હતો કે નકશાના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના હતા. તો તમને નકશો આપેલો છે, એમાં નામ લખેલા છે બગીચો, પાર્કિંગ, રમતનું મેદાન. એમાં આપણે પ્રશ્ન પૂછેલો છે. પહેલો પ્રશ્ન છે કે ધોરણ 3 અને ધોરણ 5ની વચ્ચે કયું ધોરણ છે? તો જુઓ મિત્રો, ધોરણ 3 અને 5ની વચ્ચે કયું ધોરણ આવે? ધોરણ 4 આવશે. ઓકે. બીજો પ્રશ્ન છે પ્રાર્થના સભાથી દૂર શું છે? સ્પોર્ટ રૂમ કે આચાર્ય ઓફિસ? તો એમાં આવશે મિત્રો સ્પોર્ટ રૂમ. ત્રીજો પ્રશ્ન, ગેટ બીથી પ્રવેશ કરીએ તો વર્ગખંડ કઈ દિશામાં આવે? તો એમાં જવાબ થશે પૂર્વ દિશામાં. ચોથો પ્રશ્ન છે રમતના મેદાનની નજીક શું છે? સ્પોર્ટ રૂમ કે પાર્કિંગ? તો એમાં આવશે સ્પોર્ટ રૂમ. ઓકે. પછી પાંચમો પ્રશ્ન કે ગેટ બીની નજીકમાં શું આવે? સ્ટાફ રૂમ કે પાર્કિંગ? તો મિત્રો એમાં સ્ટાફ રૂમ નહીં, નકશામાં ક્યાંય આપેલું જ નથી. તમે જુઓ, સ્ટાફ રૂમ ક્યાંય આપેલું છે? ના. તો એમાં જવાબ આવશે મિત્રો શું? સ્પોર્ટ રૂમ છે. ઓકે, ટાઈપિંગ મિસ્ટેક હતી. છઠ્ઠો પ્રશ્ન છે બગીચો કઈ દિશામાં આવેલો છે? તો એમાં જવાબ આવશે મિત્રો ઉત્તર દિશા. એવી જ રીતના બીજો નકશો આપેલો છે. તમને તમારા વર્ગ શિક્ષકે કયો બગીચો ટીક કરાવ્યો છે એના ઉપર તમે જવાબ જોઈ લેજો. હવે બીજા નકશા ઉપરથી પ્રશ્ન આપેલા છે. પહેલો પ્રશ્ન છે આઈસ્ક્રીમ પાર્લર કયા ગેટ પાસે આવેલા છે? તો એમાં આવશે જવાબ મિત્રો ગેટ ડી. ઓકે, ડી ગેટ પાસે. આગળ આપેલ છે કે ગેટ એથી પ્રવેશ કરો તો તમારી ડાબી બાજુએ શું આવેલું હશે? તો એમાં બે વસ્તુ આવશે, એક આવશે બગીચો અને એક આવશે પોસ્ટ ઓફિસ. આગળ ગેટ બીની સામે કયો ગેટ આવેલો છે? ત્રીજો પ્રશ્ન છે. તો એમાં જવાબ આવશે મિત્રો ગેટ ડી. પછી ચોથામાં જુઓ કે દૂધ ડેરી અને પાણીની ટાંકી વચ્ચે કયો ગેટ છે? તો એમાં જવાબ આવશે ગેટ સી. પાંચમો પ્રશ્ન બગીચામાં પ્રવેશ કરવો હોય તો કયો ગેટ નજીક પડશે? તો એમાં આવશે ગેટ એ. છઠ્ઠો પ્રશ્ન અનિલના ઘરથી શાળા કઈ દિશામાં આવેલ છે? તો એમાં જવાબ આવશે મિત્રો ઉત્તર દિશામાં. હવે ત્રીજો નકશો આપેલો છે, એના પ્રશ્ન પણ આપેલા છે, એનું સોલ્યુશન કરી દઈએ. કે પહેલો પ્રશ્નમાં જુઓ શું આપેલ છે કે શાળાથી પ્રકાશભાઈની દુકાન કઈ દિશામાં આવેલી છે? તો એમાં આવશે મિત્રો દક્ષિણ દિશા. પછી બીજો બેંક અને શાળાની વચ્ચે શું આવેલું છે? તો એમાં જવાબ થશે મિત્રો આંગણવાડી. ત્રીજો પ્રશ્ન પોસ્ટ ઓફિસથી મંદિર કઈ દિશામાં આવેલું છે? તો એમાં જવાબ થશે મિત્રો પૂર્વ દિશા. ચોથામાં જુઓ કે બસ સ્ટેશનની ઉત્તરે શું આવેલું છે? આંગણવાડી કે દૂધ ડેરી? તો એમાં જવાબ આવે મિત્રો આંગણવાડી. પાંચમો પ્રશ્ન કે બેંક શાળાની કઈ દિશામાં આવેલું છે? તો એમાં જવાબ થશે પૂર્વ દિશા. ઓકે. પછી છઠ્ઠો પ્રશ્ન જુઓ કે તળાવથી બસ સ્ટેન્ડ કઈ દિશામાં આવેલું છે? તો એમાં જવાબ થશે મિત્રો ઉત્તર દિશા. ક્લિયર? હવે આગળ જુઓ, આપણને નકશો આપેલો છે પણ જેમાં ઓપ્શન આપેલા છે. તો પહેલો પ્રશ્ન શું છે કે બગીચો મંદિરને કઈ દિશામાં છે? તો એમાં જવાબ આવશે મિત્રો ડી, દક્ષિણ દિશામાં. તમે બગીચો જોઈ લો અને મંદિર જોઈ લો, તો મંદિરથી બગીચો દક્ષિણ દિશામાં થાય. નીચે દિશા લખેલ છે જુઓ. પછી બીજો પ્રશ્ન છે કે રેલવે સ્ટેશનથી શાળાનું અંતર કેટલા કિમી છે? તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, જેમાં શું થાય 6 કિમી જવાબ આવશે. પછી ત્રીજામાં મંદિરની પૂર્વ દિશામાં શું આવેલું છે? તો એમાં જવાબ થશે મિત્રો ડી, કોલોની. ઓકે. ચોથો જુઓ કે કોલોનીથી શાળાનું અંતર કેટલું થાય? તો એમાં 8 કિલોમીટર અંતર આવેલું, ઓપ્શન એ આપણો જવાબ થશે. પાંચમો પ્રશ્ન કે મંદિર એ શાળાની કઈ દિશામાં આવેલું છે? તો એમાં જવાબ થશે મિત્રો પૂર્વ દિશા, એટલે ઓપ્શન એ જવાબ થશે. અને છઠ્ઠો પ્રશ્ન કે કયું અંતર સૌથી વધુ થાય? તો એમાં જવાબ આવશે મિત્રો સી, મતલબ શાળાથી બગીચાનું આ આપેલા અંતરમાં સૌથી વધારે થાય છે. તો ઓપ્શન સી આનો જવાબ થશે. હવે એના પછીનો જુઓ, નકશો આપેલો છે ને આપણે અંતર પૂછ્યું છે કે શાળા એ બાગની કઈ દિશામાં આવેલી છે? તો જુઓ, શાળા અને પૂછ્યું શું આપણને બાગની કઈ દિશામાં આવેલી છે? તો બાગથી શાળા તરફ આવીએ તો કઈ દિશા આવે? પશ્ચિમ આવે. ઓકે. તો એમાં જવાબ આવશે મિત્રો ડી. પછી બીજો કે મંદિરથી કોલોનીનું અંતર કેટલું થાય? તો એમાં જવાબ આવશે મિત્રો સી, એટલે કે 11 કિલોમીટર. ત્રીજો પ્રશ્ન કે રેલવે સ્ટેશન એ બાગની કઈ દિશામાં આવેલું છે? તેમાં જવાબ થશે મિત્રો બી, પશ્ચિમ દિશા. ચોથો પ્રશ્ન શાળાથી કોલોનીનું અંતર કેટલું થાય? તો એમાં જવાબ આવશે મિત્રો બી, 7 કિલોમીટર. પછી પાંચમામાં જુઓ કે બાગથી રેલવે સ્ટેશનનું અંતર જણાવો. તો એમાં જવાબ થશે મિત્રો સી, 9 કિલોમીટર.
અને છઠ્ઠો પ્રશ્ન કે કયું અંતર સૌથી વધુ થાય? તો એમાં જવાબ આવશે મિત્રો ડી, મતલબ કે મંદિરથી કોલોની એ સૌથી વધારે, મતલબ આપેલા 4 ઓપ્શનમાં સૌથી વધારે અંતર મંદિરથી કોલોનીનું થાય, તો ઓપ્શન ડી એનો જવાબ થશે. હવે આપણે જોઈએ છેલ્લો પ્રશ્ન જે નકશાવાળા હતા એ. તો એમાં જુઓ, પહેલો પ્રશ્ન છે કે કેશવના ઘરથી હોસ્પિટલનું અંતર શોધો. તો કેશવનું ઘર ત્યાંથી મંદિર 3 કિલોમીટર અને મંદિરથી હોસ્પિટલ 5 કિલોમીટર. તો 5 અને 3 કેટલું થાય? 8 કિલોમીટર. તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી પહેલા પ્રશ્નમાં. બીજો પ્રશ્ન, કોલોનીથી મંદિર કઈ દિશામાં આવેલું છે? તો એમાં જવાબ આવશે મિત્રો બી, પશ્ચિમ દિશામાં. ત્રીજો પ્રશ્ન કે મંદિર અને કોલોની વચ્ચેનું અંતર શોધો. તો એમાં જવાબ થશે મિત્રો ઓપ્શન ડી, 11 કિલોમીટર. અને ચોથો પ્રશ્ન છે કોલોનીથી ડેરી કઈ દિશામાં આવેલી છે? તો એમાં જવાબ થાય મિત્રો બી, એટલે કે ઉત્તર દિશા. પાંચમો પ્રશ્ન કે કેશવના ઘરથી કોલોનીનું અંતર શોધો. તો જુઓ, એમાં જવાબ થશે ડી, 14 કિલોમીટર. તો કેશવના ઘરથી કોલોનીનું અંતર કેટલું થાય? 14 કિલોમીટર આપેલું છે અંદર. અને છેલ્લો પ્રશ્ન કે કેશવના ઘરથી સૌથી દૂરનું સ્થળ કયું થાય? તો આ આપેલા જે સ્થળ છે એમાં સૌથી દૂરનું સ્થળ થશે મિત્રો ડી, એટલે કે રેલવે સ્ટેશન. ઓકે, તમે જોઈ શકો છો કે કેશવનું ઘર છે ત્યાંથી છેક કોલોની પછી રેલવે સ્ટેશન આપેલું છે. તો એમાં જવાબ આવશે છઠ્ઠામાં ઓપ્શન ડી. તો મિત્રો આજના વિડીયો માટે આપણે આટલું જ રાખીશું. તો આશા રાખું છું મિત્રો વિડીયો તમને યુઝફુલ થયો છે. તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક જરૂર કરજો. તમારા જે બીજા મિત્રો છે ધોરણ 5માં અભ્યાસ કરે છે એમના સુધી શેર કરી દેજો. ઓકે, ચેનલમાં જો તમે પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન દબાવો, જેથી આ યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.